વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય અને વિડીયો પહેલી વાર જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. સ્વરૂપજી આયા ત્યારથી મને દેખાય એક દાડો કેનાલ બંધ નથી રહી અને એમએલએ સાહેબને કોઈ બદનામ કરવા માટે કઈ રીતે શું કરીને બદનામ કરવા માટે કરીને આ કાવતરું છે. સ્વરૂપજીને આ વિશે કોઈ કહેતું નથી. આ તો કોંગ્રેસના એવા નબળા વિચારો છે. તમે જુઓ સ્વરૂપજી આયા પછી તો કે લોકો ખેડૂતો એમ કહે છે કે પાણી તો દુષ્કાળ એકદમ આવે છે. આ દાડા સુધી પાણી એક દિવસ પણ બંધ નથી થયું. કે કોંગ્રેસ આખી આવી હોત તો 2000 પબ્લિક હોત ને તો વિરુદ્ધ તો એમને કરવાનો હતો ને. કોંગ્રેસના હોવાના કારણે વિકાસ અટક્યો હતો. પણ અત્યારે તમે કોંગ્રેસ વાળાને કે જો કે તમે આ વિકાસ દેખાય છે કે અમતા હાઈવે પર બોલ કરો છો. ધારાસભ્યોને બદનામ કરવાના આ કાવતરા આપણે ગાંધીનગર બેસીને કરવું પડે. લોકોના વચ્ચે મહિને લગન જ્યાં હાથે કઈ કામ વિકાસ ના થાય. વિકાસ એટલે ફોન કરો એટલે ઉપાડશે અને તમારા ગમે તે કામ હશે એટલે એ આવીને ઉભો રહેશે. એ હું તમને સ્વરૂપજી વતી હું ખાતરી આપું છું. સ્વાગત છે તમારું. ઉદયભાઈ ઠાકોર આપણે સ્વાગત કરું અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન ને લઈ જે ઓગળ જિલ્લો ચર્ચામાં અને સારા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોના વિવાદિત નિવેદનો પણ આવી રહ્યા છે. કાર્યકર્તા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભલાજી ઠાકોર પણ અત્યારે આપણી સાથે છે. જી ભલાજી ઠાકોર, પહેલું તો આપનું સ્વાગત છે. નમસ્કાર તમારો. હવે શું કહેશો છે વિવાદિત નિવેદનો આવી રહ્યા છે? હવે આ નિવેદન કોણ આપે છે? કોઈ કે ભાજપના નેતા નથી હાલતા કે જે મતદારો છે કોઈ પણ વિધાનસભાના કોઈ આપે છે? આ તો એક કોંગ્રેસના લોકો જ આપે છે. ને જેમ કરીને જે અમારા એમએલએ સાહેબને કોઈ બદનામ કરવા માટે કઈ રીતે શું કરીને બદનામ કરવા માટે કરીને આ કાવતરું છે. એક ખાલી હુકમસિંહ વારે ઘડીએ કળપુતળી નાખે છે પણ એ કળપુતળી નથી. હર હંમેશા અમારે જરૂર પડશે તો અમારા ધારાસભ્યો અવાજ ઉપાડશે અને લોકો વચ્ચે આવશે. આ ધારાસભ્યો છે અને હર હંમેશા અલ્પિતજીએ પણ એવું કીધેલું છે કોઈ બી કામ હોય એ મારા સુધી પહોંચાડજો. હું પણ સમર્થનમાં છું તમારી સાથે. એવું અમારે ઠાકોર સેના અને ભાજપના કાર્યકરો અને વિધાનસભાના મતદારો કોઈ સ્વરૂપજીને આ વિશે કોઈ કહેતું નથી. આ તો કોંગ્રેસના એવા નબળા વિચારો છે. તમે જુઓ જયારે અમારા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર મેદાનમાં હતા ત્યારે અહીંયાની જયારે ચૂંટણી ઇલેક્શન ચાલતું હતું પેટા ચૂંટણી ના આવે એવા નિવેદન કર્યા. કોઈ કોંગ્રેસના અમારા ઉમેદવારને હાથ મુકાવો નહીં. કોઈને કે વિધાનસભાની આપણી આખી 2.5 લાખ પબ્લિકને કે અમે અડાણી મૂકીએ છે. આ કોઈ આ નિવેદન છે કોંગ્રેસ? એના વિચારધારા એવા છે સાહેબ. એટલે કોઈ સ્વરૂપજી આવો કોઈ કે ખોટી વાત છે. આ વિસ્તારના વિકાસમાં એ આયા પછી આ ખેડૂતોને એક દિવસ એવું નહીં હોય કે કેનાલ બંધ રહી. લોકો અત્યારે અમને કહે છે કે સ્વરૂપજી આયા પછી તો કે લોકો ખેડૂતો એમ કહે છે કે પાણી તો દુષ્કાળ એકદમ આવે છે. આ દાડા સુધી પાણી એક દિવસ પણ બંધ નથી થયું. ભાભર તાલુકો હોય, વાવ હોય, સોયગામ કોઈને પાણી બંધ થયું જ નથી. આ કેનાલનું છેવાડા સુધી પાણી પહોંચ્યું છે. આ કેનાલનું આ વિકાસ છે ભારતીય જનતા પાર્ટીનો. તો કે સ્વરૂપજી ઓગળ જિલ્લા માટે કેમ નથી બોલતા એવું પણ નિવેદન. પણ ઓગળ જિલ્લા માટે તો સ્વરૂપજી તો ગઈ બોલી ફેરે એમનો વિચાર હતો ત્યારે આવ્યો તો લેટર. આ ફેરે સરકારે કોઈ એવું અહીંયાનું બેનિફિટ બેઠ્યું ને થરાદ જિલ્લો એમને જાહેર કર્યો તો સરકારમાં બેઠ્યા છે એટલે એમને ઓગળ નહીં બોલે ફેરે આવ્યું હતું. ના ફેરે આવ્યું તો થરાદનું એમને સમર્થન. પણ જે કોંગ્રેસના મેન નેતા છે એ પણ હુકમસિંહની રેલીમાં ક્યાં આવ્યા? ભાયા તમે કોંગ્રેસ જ કોઈ આવી નથી. વિરોધ પક્ષમાં બેઠી છે. તો બાબરની જનતા કે બાબરનો તાલુકો બાબર શહેર માટે કોણ બોલ્યું? કોંગ્રેસનો બોલો ને. એક કોઈ બોલ્યો નેતા કોંગ્રેસનો? મેન નેતા એને અંદરો અંદર ખેંચતાણ છે. ક્યારે હુકમસિંહ મોટા થઈ જશે એટલે મોટા નેતા એ ના પાડી તાલુકામાંથી કોઈ લોકો આવો ના એટલે રેલીનું આખું નીકળે જ હુકમસિંહ નું બોલ કર્યા એકલા તો એમને ઉપરલે નેતા ના પાડીને કે કોંગ્રેસ આખી આવી હોત તો 2000 પબ્લિક હોત ને તો વિરુદ્ધ તો એમને કરવાનો હતો ને. અમારે ભાજપ વાળાને જ તમારે કોઈ બદનામ કરવાની જરૂર આવે. હુકમસિંહ મારા મિત્ર છે એમને વિનંતી કરું છું કે તમે તમારા મોટા નેતાને પૂછો કે જિલ્લા માટે શું કરવું. એમ કોઈ આમાં કોઈ અમારા ધારાસભ્યોને ટાર્ગેટ કરવા માટે કરીને આ કાવતરું મત કરો. તો હું કહું છું કે આ વિકાસ થોડો ધારાસભ્યો કોંગ્રેસના હોવાના કારણે વિકાસ અટક્યો હતો. પણ અત્યારે હું મારા વિચાર પ્રમાણે હું તમને કહું છું કે હું 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડેલો હતો અને હું
આ દિવાળીના દાડે પેટા ચૂંટણીમાં જયારે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેર્યો ને ત્યારથી આ મારા વિસ્તાર અત્યારે પાઇપલાઇન ચાલુ છે, કામકાજ જોયા હોય તેમ સર્વે કર્યું હોય તો જે શમશાનનું જે પડ્યું હતું એ પણ કામ ચાલુ છે. આ નગરપાલિકાએ કેટલા બધા કામ ચાલુ કરી દીધા છે, કારણ કે વિકાસની અત્યારે રાત જે ચાલે રહ્યું છે ને એ પ્રમાણે તો ઘણો બધો વિકાસ અમારા જે આ રોડ છે બધા કામ ચાલુ થઈ ગયા છે. એટલે તમે કોંગ્રેસ વાળાને કે જો કે તમે આ વિકાસ દેખાય છે કે અમ હાઈવે ઉપર બોલ કરો છો, તારી ચાલુ થઈ જશે કામ. જીવરાજભાઈ તમે જોવું હોય તો મારા સાથે આને હું બતાવું, અમારે 20 વર્ષમાં ક્યારેય ઈંટ નથી છોડાવી, એ અત્યારે ઈંટ છોડાઈ રહી છે. 20 વર્ષની અંદર પાઇપનો કટકો નતો લખાડ્યો, એ પણ અત્યારે ટેન્ડર ચાલુ છે કામે પાઇપલાઇન, અને ટૂંક સમયમાં રોડનું કામ પણ ચાલુ કરવાનું છે. એટલે આ કોંગ્રેસના વિચારધારા એવા છે, કોઈ લોકો બદનામ કરવાના ધંધા છે અમને. એવું કોઈ ના હોય, પોતે ધારાસભ્યો છે પોતે, પોતાને એટલી સત્તા છે, અને શંકરભાઈ અધ્યક્ષ છે એટલે લોકોના જોડે કામ તો માંગવાના હોય ને, અધ્યક્ષશ્રી જોડે માંગે ને. એમાં કઈ એવું હોતું નથી કે આના કહેવાથી હેડે આવું કે આ તો ખોટા આક્ષેપ કરે છે અમારા ધારાસભ્યોને બદનામ કરવાના આ કાવતરા. તમારી દ્રષ્ટિએ સ્વરૂપજી કેવા માણસ છે? તમે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં સંકળાયા, તમને સ્વરૂપજી સાથેનો અનુભવ કેવો લાગે? મારા જ્યારથી ઠાકોર સેના બની ને ત્યારથી સ્વરૂપજીને અમે તો બે મિત્રો હતા જ, અને સાથે ઘણું બધું કામ કર્યું છે ઠાકોર સેનાનું. સાથે સાથે અમે ખૂબ કામ કર્યું હતું. એ ખાલી 2022માં ઇલેક્શન લડ્યા ત્યારે હું સાથે નતો, પછી મને એમ થયું કે મારા મિત્ર ચૂંટણી અને એને અંદર પેટા ચૂંટણીમાં પછી હું એમના સાથે આવ્યો. એ બહુ વ્યક્તિ એમ ભોળો લાગે છે, પણ વેપારી લાઈનનો વ્યક્તિ છે એટલે એના વિચારો ખૂબ મોટા છે. તમને એમ ભોળો લાગે પણ એના વિચારો વેપારી લાઈન નથી. એટલે આમ ભોળો છે પણ આમ વ્યક્તિ હોશિયાર છે, એટલો પાવરફુલ છે. અને બધી રીતે એ 2.5 વર્ષની અંદર જે આ કામ આપણે અટકાણ્યા હતા ને એ ટોટલ કામ આ વિધાનસભાના આ 2.5 વર્ષમાં થશે. 7 વર્ષમાં નથી થયા ને, એ 2.5 વર્ષમાં જીવરાજભાઈ આપણે બી સાથે છે, પણ તમે જોજો આ 2.5 વર્ષના વિકાસ થાય. અત્યારે કેટલો વિકાસ થયો આવે છે? આયા પછી જે રસ્તા જે પડ્યા હતા બંધ એ પણ અત્યારે કામ ચાલુ કરાયું ઝડપી, અને જે નવા કામ છે એ સત્ર પત્યા પછી તરત ચાલુ કરવાના. જ્ઞાનીબેન હતા એ વિપક્ષમાં હતા એટલે એટલું સખ્તા બુદ્ધિ કામ નથી કરી ગયા. પોતે નવા લોકોના સાથે સંપર્કમાં રહ્યા, પણ મહિને ને લગ્નમાં આવો દોડ ઉઠ ઘણી છે, અને એ કામ છે એ આપણે ગાંધીનગર બેસીને કરવું પડે. લોકોના વચ્ચે મહિને ને લગ્ન જ્યાં હાથે કઈ કામ વિકાસ ના થાય. વિકાસ કરવો હોય તો તમે જે સત્રની અંદરથી કોઈ વિધાનસભામાં પસાર કર્યો હોય એ સચિવ જોડે જઈને એમના કર્મચારી જોડે જઈને કામ ઘટાડીને આ વિસ્તારનું કામ કરે ને એ નેતા કહેવાય. સભાના મતદારોને હું સંદેશો આલું છું કે આવા લોકો આ કોંગ્રેસથી ભરમાવા માંગે છે, ખોટું એ આપણા ધારાસભ્યોને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. આવું કોઈ મગજમાં લેવું નહીં. આ ધારાસભ્યો આયા હતા સૌ વાવ વિધાનસભાના મતદારે જોયો છે, વાવ જનતાએ જોયો છે કે જ્યારે સ્વરૂપજી આયા ત્યારથી મને દેખાય એક દાડો કેનાલ બંધ નથી રહી, અને સેવાડાને જે પોડિયમ પાણી નતું જાતું એ કર્યું છે. તમામ અમારો ધારાસભ્યો ગમે એટલે ફોન કરો એટલે ઉપાડશે, અને તમારા ગમે તે કામ હશે એટલે એ આવીને ઉભો રહેશે. એ હું તમને સ્વરૂપજી વતી હું ખાતરી આપું છું. એ ચોક્કસથી તો હતા બાલાજી ઠાકોર, ભાજપના કાર્યકર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઠાકોર સેનાના ભાભર તાલુકાના પ્રમુખ, અને તેઓની જે વાત સાંભળી કે સૌરભજી ઠાકોર વિશેની તેઓએ વાત કરી. સૌરભજી ઠાકોર એક સીધા અને સરળ વ્યક્તિ છે તેવું બાલાજી ઠાકોરનો કહેવું છે. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ સર્વે જય હો દેવરાજ ઠાકોર, ભાવનગર. નમસ્કાર.